હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર પાઠ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા, જેનું આપણે પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ ભાગ 2 ની અંદર। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરતા હતા, ચર્ચા કરો કે દામજીભાઈ અને હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિનો તફાવત। તો દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ, હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિ, વિદ્યાર્થી મિત્રો આપણે આગળની તમામ માહિતી છે દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ અને હસમુખભાઈની એ આપણે જોઈ ચૂક્યા છીએ। તો હવે આપણે તફાવત લખવાનો છે કે દામજીભાઈ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા, એટલે કે વારસાગત જે પદ્ધતિ છે તે, હસમુખભાઈ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે। દામજીભાઈ તેઓ ખેતરની ખેડ હળ અને બળદની મદદથી કરતા, હસમુખભાઈ તે ખેતરની ખેડ ટ્રેક્ટરથી કરે છે, જેથી ઘણા દિવસોમાં થતું કામ એક દિવસમાં થાય છે। દામજીભાઈ તેઓ સાચવીને રાખેલા બીજ ખેતરમાં વાવતા હતા, આથી પાક ઉત્પાદન પ્રમાણમાં ઓછું થતું। હસમુખભાઈ તે બજારમાંથી હાઇબ્રિડ બીજ ખરીદીને ખેતરમાં વાવે છે, આથી પાક ઉત્પાદન પ્રમાણમાં વધુ થાય છે। દામજીભાઈ તેઓ કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા, જ્યારે હસમુખભાઈ તે મોંઘા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરે છે। દામજીભાઈ સારી ગુણવત્તાના બીજમાંથી ઉગેલા પાકને જીવજંતુથી નુકસાન થતું નહીં, અને હસમુખભાઈ હાઇબ્રિડ બીજથી ઉગેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હોવાથી દવાઓનો છંટકાવ કરવો પડે છે। દામજીભાઈ તેઓ ઋતુ અનુસાર અનાજ અને શાકભાજી વાવતા હતા, જ્યારે હસમુખભાઈ તે જેના ભાવ બજારમાં સારા મળતા હોય તેને જ ખેતરમાં ઉગાડે છે, જેમ કે ઘઉં, કપાસ વગેરે। દામજીભાઈ તેઓ સિંચાઈ માટે કૂવામાંથી પાણી કોષ દ્વારા ખેંચી મેળવતા હતા, અને હસમુખભાઈ તે સિંચાઈ માટે કૂવામાંથી પાણી મોટર પંપ દ્વારા ખેંચે છે અથવા નહેર દ્વારા ખેંચે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ભાગ 1 જોવાનો બાકી હોય તો એ પણ તમને મળી જશે, અને આ સિવાય બીજા બધા વિષયના વિડીયો પણ તમને મળી જશે, બરાબર। તો આ બધા ક્યાંથી મળશે? તો કે છે કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, તો આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલશે, જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો। હસમુખ કહેતો, ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ। પ્રગતિથી તમે શું સમજ્યા? તો આપણી કમાણીમાં વૃદ્ધિ થાય, ભૌતિક સુખ સગવડો સારી રીતે પ્રાપ્ત કરી શકીએ, અને આપણા જીવન ધોરણમાં ઉત્તરોત્તર સુધારો કરી શકીએ, તેને પ્રગતિ કહેવાય। હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે, જૂનું ઘર નવું બનાવે છે, ખેતી માટે નવા યંત્રો, ટ્રેક્ટર, મોટર પંપ લાવે છે, અને ઓછી મહેનતે સારી ખેતી કરે છે, તેથી હસમુખે પ્રગતિ કરી તેમ કહેવાય। ચલો લખો, તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? તો હું મારા ગામ કે વિસ્તારની નીચે પ્રમાણેની પ્રગતિ જોવા ઈચ્છું છું। પહેલું, મારા ગામ કે વિસ્તારના રસ્તા સારા અને સ્વચ્છ હોય। બીજું, તેમાં આવેલા રહેઠાણો સુંદર, સ્વચ્છ અને સુવિધાવાળા હોય। ત્રીજું, તેમાં શાળા, હોસ્પિટલ, લાઇબ્રેરી અને બગીચા પૂરતી સગવડતાવાળા હોય। ચોથું, પરિવહન માટે બસ અને ટ્રેનની સુવિધા હોય। પાંચમું, 24 કલાક વીજળી અને પાણીની સગવડ હોય। છઠ્ઠું, ગામના લોકો વચ્ચે સંપ હોય, દીર્ઘ દ્રષ્ટિવાળા ગામના આગેવાનો હોય। ચલો, વધુ અને વધુ ખર્ચાઓ। છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા, ગાયો અને બળદો વગર, ગાય નહીં બળદો નહીં એ વગર। ખેતરમાં ખાતર, ફર્ટિલાઇઝર માટે છાણ પણ નહોતું, બરાબર, તો કયું હતું? રાસાયણિક ખાતર। હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા। કયા ખાતર? રાસાયણિક ખાતર મોંઘા હતા, એ ખરીદવા પડતા હતા। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો।
અરે તેની ગંધ કેવી ખરાબ છે. જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દવાઓનો છંટકાવ થઈ રહ્યો છે. શું કે છે? અરે તેની ગંધ કેવી ખરાબ છે દવાની. અને હસમુખના મોટા ભાગના પૈસા આ પાક માટે દવા, પાક માટે ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરનું પાણી પણ ઓછું થવા લાગ્યું. હવે નહેરનું પાણી પણ એને ઓછું મળવા લાગ્યું. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ઊંડે સુધી બોરવેલ દાર કે ને એવું બનાવી અને મોટર પંપ મૂકી અને પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા અને ખર્ચને પહોંચી વળવા માટે તેઓ બેંકમાંથી લોન લેવામાં આવતી. જો હવે બેંકમાંથી ઉછીના નાણાં મેળવવા, જેને વ્યાજ સાથે ચૂકવવામાં આવે એને લોન કહેવાય, ધિરાણ. જે નફો થતો હતો એટલે કે જે પૈસાની આવક થતી હતી તે લોન ભરવામાં જતી રહેતી હતી. મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા. જો મોટા ભાગના ખેડૂતો કઈ ખેતી કરતા હતા? કપાસની. એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા નહોતા. હવે ધીમે ધીમે બધા જ લોકો કપાસની ખેતી તરફ વળી ગયા. એટલે બધા જ ખેતી કરવા લાગ્યા. એટલે કપાસના ભાવ હવે પહેલા જેવા વધારે મળતા હતા નહીં. જમીન પણ પહેલા જેવી નહોતી, રસદાર કસદાર પહેલા જેવી નહોતી. બરાબર કે પાક સારો થાય. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો એટલે કે કેમિકલ ખાતરો અને જંતુનાશક દવાઓ એટલે એને કહેવાય પેસ્ટિસાઇડ. બરાબર, એકનો એક જ પાક લેવામાં આવે, સતત રાસાયણિક ખાતર છાંટવામાં આવે, જંતુનાશક દવાઓ છાંટવામાં આવે, જેને લીધે જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ નહોતું. બરાબર, જમીન એટલું નુકસાનકારક જમીનને થયું કે ત્યાં હવે કોઈ સારો પાક ઉગી શકે એમ હતો નહીં. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું હતું. જો હવે માત્ર ને માત્ર ખેતી ઉપર જ પોતાનું ગુજરાન ચલાવવું, આજીવિકા ચલાવી, બરાબર, પોતાનું જીવન પસાર કરવું પડે એ હવે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. હસમુખ હવે પહેલા જેવો નથી રહ્યો. હસમુખ જે પહેલાની જેમ આનંદિત હતો એવો હવે નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો હતો. સતત ચિંતા થતી હતી, તણાવ થતો હતો, ગુસ્સો થતો હતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. હવે એમનો ભણેલો દીકરો પરેશ છે, બરાબર, દામજીભાઈ, એમનો દીકરો હસમુખભાઈ, એમનો દીકરો પરેશ, એ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. બેંકમાંથી જે પૈસા ઉછીના લીધા હતા એ પાછા આપવા માટે તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, એટલે કે મોડી રાત સુધી ટ્રક ચલાવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો ટ્રક ચલાવવામાં. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. એક દિવસ ઘરમાં તે કંઈક ગોતી રહ્યો હતો, શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, એટલે કે આ પરેશ છે, એણે એની માતાને, મમ્મીને પૂછ્યું કે બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? જો એની માતાને શું પૂછ્યું? બા, દાદાજીની ઓલી બનાવેલી લાકડાની પેટી હતી કે જેમાં એ બીજ રાખતા હતા, તો એ પેટી ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. જો હવે પેટી છે લાકડાની, તો એમાં ટ્રકના જે સાધનો હોય એ મૂકવામાં કામ લાગશે. હવે તમને સમજાયું ને કે મેં શા માટે મારી વાર્તા કહી? કારણ કે હવે હું છેલ્લી નિશાની હતી પેટીમાં, એ પણ હવે પૂરી થઈ ગઈ. ચલો ચર્ચા કરો અને વિચારો. હસમુખના ખેતરનું થોડાક વર્ષો પછી શું થઈ શકે છે? તો હસમુખના ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી તથા એકનો એક પાક લેવાથી ઉપજ શક્તિ ઘણી ઓછી થઈ છે. ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પણ લઈ શકે છે. આ કારણે તે ભવિષ્યમાં તે ખેતી પણ ન કરી શકે એવું બની શકે. દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે એવું શા માટે કર્યું હશે? તો હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરોની જે ઉપજ શક્તિ હતી એ નાશ પામી હતી.
ખેતીમાં ઉપયોગમાં લેવા યાંત્રિક સાધનો લોનથી લેવા પડ્યા હતા. હસમુખે લીધેલું બેંકનું કરજ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. પરેશ આ બાબત જાણતો હોઈશ તેણે વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાં કંઈ કમાવાનું નથી, તેથી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? તો બીજની વાત સાચી હતી. હસમુખે ખેતીની નવી ટેકનિકો, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા. આનાથી હસમુખને ફાયદો પણ થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટવા માંડી. આથી પાકની ઉપજ ઘટી, પરિણામે ખેતીની આવક ઓછી થવા માંડી. આવકમાંથી વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડ્યું. આમ પ્રગતિને બદલે પડતી થવા લાગી. વળી હસમુખની આધુનિક ખેતીથી બળદો નકામા થયા, ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થયા, ઘણાને નુકસાન વેઠવું પડ્યું. આથી કહી શકાય કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? તો હા, મારી આસપાસ એવા બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ છે એવું કહેવું મુશ્કેલ છે. થોડાક વર્ષો અગાઉ અમારા બાજુના ગામમાં એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. આથી તે ગામના યુવાનોને તે ફેક્ટરીમાં નોકરી મળી જતા તેઓને વધુ આવક થવા લાગી હતી. આથી તેઓ પરંપરાગત ખેતી છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા લાગ્યા હતા. ખેતી બંધ થવાથી જમીન બિન ઉપજાઉ બની હતી. રસાયણોની વચ્ચે કામ કરવાને કારણે યુવાનોને શ્વસન તંત્ર, ચામડીને લગતા રોગો થવા લાગ્યા છે, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ વાસ્તવિકતાને બદલાવ કહેવાય, પરંતુ પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે. ચલો ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા. તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા નીચે મુજબ છે. જેમાં પહેલું, રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે. પાકના છોડનો વિકાસ સારો થાય છે. જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાક ઉત્પાદન વધે છે. ખેતીની આવકમાં વધારો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા નીચે મુજબ છે. પહેલું, રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે. ત્રીજું, લાંબા સમયે જમીન કસ અને રસ વગરની થઈ જાય છે અને તેમાં પાક ઉપજ ઘટે છે. ચોથું, જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ બગડે છે. પાંચમું, જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે. લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે અને જમીન સખત અને બેઉપજાઉ બની જાય, એટલે કઠણ બની જાય એમ. બરાબર, એટલે મૂળનો વિકાસ બહુ થાય નહીં. મિત્રો, આ પાઠ છે ને તમે ધોરણ 10 ભણશો ને ત્યાં સુધી ઉપયોગી છે, એટલે બરાબર સમજજો. ચલો, સજીવ ખેતી જેને કહેવાય ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ખેતીના શું ફાયદા છે? તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી, જેને કહેવાય સજીવ ખેતી. એના ફાયદા નીચે મુજબ છે. જેમાં પહેલું, જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે. બીજી, પાકની ફળદ્રુપતા જળવાય છે. ત્રીજું, જમીનમાં ભેજ જળવાય છે. ચોથું, જમીનમાં ખેડ ઊંડી થાય છે. પાંચમું, ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે. છઠ્ઠું, જમીનમાં રહેલા ખેતીના ઉપયોગથી જીવજંતુઓને ખોરાક મળે છે. તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે. સાતમું, પાકને વધુ અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે. આઠમું, ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે. નવમું, ક્ષારીય જમીનનું બંધારણ જળવાય છે. 10મું, સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો મેળવી શકાય છે. 11મું, પાકનું સારું ઉત્પાદન હોવાથી બજાર ભાવ સારો મળે છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો, ચાર્ટ પેપર ઉપર ચોંટાડો અને તેના વિશે ચર્ચા કરો. જો ભારતમાં કાયમી હરિયાળી ક્રાંતિ માટે અમેરિકા સાથે સમજૂતી. રવિ પાકની લણણી હવે થોડાક જ સપ્તાહ બાકી છે ત્યારે
કઠોળના ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતો ચિંતિત. ભારતની કેરીઓ અને અમેરિકા સાથેના સંબંધોમાં નવી મીઠાશ લાવશે. ચાલો હવે શું કહે છે, પ્રોજેક્ટ આપ્યો છે તમને. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે, જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે. તો ચાલો, હું અને મારું જૂથ પાસેના ગામના ખેતરોમાં ગયા. ત્યાં એક ખેડૂતને નીચે મુજબના પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવ્યા. હું પ્રશ્ન પૂછું છું, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? ખેડૂત: છેલ્લા 20 વર્ષથી ખેતી કરું છું. હું: વર્ષમાં કેટલી વાર પાક લ્યો છો? ખેડૂત: હું વર્ષમાં 2 વાર પાક લઉં છું. હું: તમે તમારા ખેતરમાં કયા કયા અનાજ ઉગાડો છો? ખેડૂત: હું મારા ખેતરમાં ઘઉં, બાજરી, જુવાર વગેરે અનાજ ઉગાડું છું. હું: તમે તમારા ખેતરમાં અનાજ સિવાય બીજું શું ઉગાડો છો? ખેડૂત: હું મારા ખેતરમાં અનાજ સિવાય મગ, તુવેર, વાલ, વટાણા, ચોળા વગેરે કઠોળ અને શાકભાજી પણ ઉગાડું છું. હું: તમે તમારા ખેતરમાં સિંચાઈ કેવી રીતે કરો છો? ખેડૂત: હું મારા ખેતરમાં નહેરના પાણીથી સિંચાઈ કરું છું. હું: તમારા દ્વારા ઉગાડવામાં આવતા પાકોમાં સૌથી વધારે પાણી કયા પાકમાં જોઈશે? ખેડૂત: અનાજ જેવા કે ઘઉં, બાજરીના પાકમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે. હું: તમે કયા ખાતરને દવા વાપરો છો? ખેડૂત: હું માત્ર છાણિયું ખાતર વાપરું છું, કોઈ જંતુનાશક દવા વાપરતો નથી. ચલો, ખેડૂતને પ્રશ્નોત્તરી મેં કરી અને મારા જૂથના સભ્યોએ અહેવાલ લખ્યો. ચલો હવે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો. નોંધ: તો અમારા પડોશી રામભાઈ ખેતી કરે છે. અમારા શહેરથી 10 કિલોમીટર દૂર તેમની વાડી અને ખેતર છે. ત્યાં અમે મુલાકાત લીધી. તેનો અહેવાલ નીચે મુજબ છે. સવારે 9 કલાકે રામભાઈની ગાડીમાં અમે તેમની વાડીમાં પહોંચ્યા. સુંદર લોખંડનો મોટો દરવાજો દરવાને ગેટકીપરે ખોલ્યો. બાજુનું એક બોર્ડ મેં જોયું, રામવાડી. આ વાડીનું નામ હતું. ગાડી અંદર ઊભી રહી. રામભાઈએ થોડીક વાતો કરી અને અમે ખેતરમાં ગયા. શિયાળાની ઋતુ હોવાથી ખેતરમાં ઘઉં વાવ્યા હતા. ખેત મજૂર ઘઉંને પિયત પાણી કરતો હતો. કૂવામાંથી મોટર પંપ દ્વારા સિંચાઈની વ્યવસ્થા જોવા મળી. કૂવાની પાસે મોટો શેડ હતો, તેમાં ટ્રેક્ટર, થ્રેસર, પમ્પિંગ સેટ, પાણીનો પંપ તથા ખેતીના કેટલાક સાધનો પડ્યા હતા. શેડના બીજા ભાગમાં અનાજની બોરીઓ પડી હતી. એક બાજુ વાડીમાંથી તોડેલા લીલા શાકભાજીના ટોપલા ભરેલા હતા. અમે વાડી જોઈ. ઘણા બધા શાકભાજી ઉગાડેલા જોયા. રામભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે. ક્યાંય રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓ જોવા ન મળી. ઝાડના સૂકા પાંદડાઓ, પર્ણો, ખેતરનો કચરો, બગડેલા શાકભાજી અને પ્રાણીના મળમૂત્રથી બનાવેલું સેન્દ્રિય ખાતરનો ખેતીમાં ઉપયોગ કરતા હતા. કેટલીક જગ્યાએ આંબા, સીતાફળ, જામફળ, ચીકુના ઝાડ હતા. લીંબોડીઓ પણ જોવા મળી. જુદી જુદી ભાજીના 2-3 ક્યારા પણ જોવા મળ્યા. રાજગરાના રંગબેરંગી છોડ જોઈ મને ખૂબ આનંદ થયો. બપોરે રામભાઈની વાડીએ જમીને અમે ઘરે પરત ફર્યા. રામભાઈ સાથે ખેતી વિશે ઘણા પ્રશ્નોની ચર્ચા કરી, જાણકારી મેળવી. પાક, વનસ્પતિ, શાકભાજી, ફળ વગેરે વિશે ઘણું બધું જાણવા મળ્યું. ચાલો મિત્રો, ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો. તમે પણ વાંચવાનો છે. ભાસ્કરભાઈની વાડી, કયું ગામ? દહેરી ગામ. અમે દૂરથી નારિયેળના ઝાડ જોયા. દૂરથી, બાપરે, એક નારિયેળના ઝાડ પર કેટલા બધા નારિયેળ હતા. જો, એક નારિયેળના ઝાડ ઉપર ઘણા બધા નારિયેળ હતા. અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે. બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતર દવા લઈને છાંટતા હશે, વાપરતા હશે. પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. નવાઈ પામ્યા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. બરાબર, એટલે સુકાઈ ગયેલી હશે ડાળી. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. રંગબેરંગી. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે, રંગબેરંગી પાંદડાવાળો. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. પાંદડા કરમાઈ જાય, ઢીલા પડી જાય એટલે ખબર પડી જાય પાણીની જરૂર છે.
તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ નથી કરતા, એટલે કે રાસાયણિક ખાતર. ફેક્ટરીમાં બનેલું ખાતર એટલે કયું ખાતર? રાસાયણિક ખાતરનો અમે ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા તથા ઘાસ ચડવાથી અને જમીનમાં ભળી જવાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે, એટલે જમીન પોચી બને. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે જમીનની અંદર, જેને કારણે જમીન પોચી બને. બીજું, અળસિયાનો જે મળ હોય એનાથી જમીન ફળદ્રુપ બને છે, અને જમીન પોચી બને એટલે હવા તથા પાણી સરળતાથી જમીનમાંથી જઈ શકે અને મૂળ છે એનો જમીનમાં ઝડપથી વિકાસ થઈ શકે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખી દે છે. અળસિયા તે બધાને કુદરતી એટલે કે નેચરલી ખાતરમાં ફેરવે છે. કુદરતી ખાતરમાં તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. આમાં જૂથમાં સભ્યો હતા પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ, વર્ગ 5 કના. ચલો બાજરીના બીજની સફર મિત્રો પછી ચર્ચા કરીશું. તો અહીંયા કમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીંયા સુધી રાખીએ. બાકીની ચર્ચા આપણે પછીના ભાગમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.